દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરાયેલા બરડા વન્યજીવ અભયારણ્યની ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માણીએ મુલાકાત લીધી હતી। તેમણે અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અભયારણ્યમાં ચાલી રહેલી સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી। ચાલુ વર્ષે વરસાદની વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલકોને રાહત રૂપે ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વોદય વનનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાનો અવસર થયો। સાથે સાથે બરડા સેન્ચ્યુરી તેની નેચરલ હેબિટાટ્સ જોવા માટેનો અવસર મળ્યો છે। એની સાથે સાથે આ બરડા સેન્ચ્યુરીની અંદર જે નેસમાં રહેતા પરિવારો, માલધારી પરિવારો પોતાની જીવનશૈલીથી અનેક એમના પ્રશ્નો છે, એ પ્રશ્નોને જાણવાનો પણ અવસર મળ્યો। સાથે સાથે તેમને વિસ્થાપિત કરવા માટેની જે આપણા અહીંના માન્ય મંત્રી શ્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી માન્ય મોળુભાઈ બેરા અને આપણા અહીંના સાંસદ માન્ય મનસુખભાઈ માંડવિયા દ્વારા આ વિસ્તારના માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે। આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકો વિસ્થાપિત થાય, સુખદ રીતે પોતાનું જીવન ધોરણ જીવી શકે એ માટેની પણ ચિંતા કરી છે। નાની મોટી ઘાસચારાની પણ બાબતો હતી, જેનું આજે પણ કાર્ડનું ઘાસચારા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તાર જે ગીર પછી જે કહેવાય છે કે સિંહો માટેનું બીજું ઘર બન્યું છે, તે દિન પ્રતિદિન વધી પણ રહ્યું છે, એટલે તેમની સુરક્ષા કાજે પણ વિસ્થાપિત થવું જરૂરી છે। આ વિસ્તારની અંદર જેવી રીતે લોકોની અવર જવર વધી રહી છે, જેવી રીતે ટુરિઝમ વધી રહ્યું છે, નેચરલ હેબિટાટ્સ વધી રહ્યું છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે, તે રીતે આની જે બ્યુટી જોઈએ છે એ નેચરલ હેબિટાટ્સના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારના સેન્ચ્યુરીમાં ડેવલપમેન્ટના કામો પણ કરી રહી છે। અને આવનારા સમયમાં માનવ અને પશુ એમની સુરક્ષા પણ જરૂરી છે, અને સાથે સાથે આપણા સિંહોની પણ સુરક્ષા